ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા છે। સોમનાથના લોકપ્રિય ધારાસભ્ય વિમલ ચુડાસમાના નેતૃત્વ અને કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈને વેરાવળ પાટણ આપના સહપ્રભારી પ્રકાશ વાયલુ, દલિત હાડી સમાજના પ્રમુખ ભાવેશ ચુડાસમા અને ભોઈ સમાજના અગ્રણી રવિ વાઘેલા સહિત 30થી વધુ સક્રિય કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। આ પ્રસંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું કે જનતા હવે પોકળ વાયદાઓ સમજી ગઈ છે અને તેમનો ભરોસો માત્ર કોંગ્રેસ પર જ છે। આ મસમોટા ગાબડાને કારણે વેરાવળ પાટણ વિસ્તારમાં આપનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે અને કોંગ્રેસ વધુ મજબૂત બની છે। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ મારા કાર્યાલય ખાતે પ્રકાશભાઈ ગોવાભાઈ વાયલુ, જે આમ આદમી પાર્ટીના શહેરના સહપ્રભારી છે, આજે આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાણા છે। ત્યારે ભાવેશભાઈ મુરજીભાઈ ચુડાસમા, જે દલિત સમાજના પ્રમુખ છે પાટણથી, એ પણ કોંગ્રેસમાં જોડાણા છે। ત્યારે રવિભાઈ વાઘેલા, જે ભોઈ સમાજના યુવા અગ્રણી છે અને તમામ મોટી સંખ્યામાં જે આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાણા છે। ત્યારે કોંગ્રેસ પરિવારમાં એક ધારાસભ્ય વતી, શહેર પ્રમુખ દીપકભાઈ વતી, તાલુકા પ્રમુખ હિરેનભાઈ વતી તેમને આવકારું છું અને સંગઠન મજબૂત બને અને આવનારી ચૂંટણીઓમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે મજબૂતાઈથી લડી અને પાટણ ભીડિયા વેરાવળને નગરપાલિકા કોંગ્રેસની બને એવી તમામને કામે લગાવવા માટે હું શુભકામના આપું છું।